સુરતમાં ભારતીય જનતા પાર્ટીની વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં ભવ્ય વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન ડુંભાલ સાકેત માર્કેટ મધ્યસ્થ કાર્યાલયથી થયું હતું અને પૂર્ણાહુતિ ભાટીના ઉમિયા માતા મંદિરમાં થયું હતું। વોર્ડ નંબર 19ના વિસ્તારોમાં આ રેલી યોજાઈ હતી। આ રેલી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નારા લગાવવામાં આવ્યા હતા। તેનો મુખ્ય હેતુ જનસંપર્ક સાધવાનો અને આગામી ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવાનો હતો। આ વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નગરજનો જોડાયા હતા, જેના કારણે સમગ્ર નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માર્ગની બંને બાજુ ઉમટી પડેલા નાગરિકોના ચહેરા પરનો ઉત્સાહ અને ગગનભેદી જય શ્રી રામ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓએ વાતાવરણમાં એક અનોખી ઉર્જા ભરી દીધી હતી। ઠેર ઠેર પુષ્પ વર્ષા, કેસરિયા સાફા લહેરાતા, પક્ષના ધ્વજ અને પારંપરિક ઢોલ નગારાના નાદ, વડીલોના આશીર્વાદ અને યુવાનોના જોશ વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય માત્ર એક રાજકીય આયોજન નહીં, પરંતુ જનતાના અતૂટ વિશ્વાસ અને સમર્થકનું પ્રતીક બન્યું હતું। આ રેલીમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ પણ જોડાયા હતા, જેના કારણે કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો। આજે વોર્ડ નંબર 19માં તમે જોઈ રહ્યા છો ખૂબ ઉત્સાહમાં ખૂબ મોટી સંખ્યાના હજારો સંખ્યામાં ભાજપની અને વાહન રેલી નીકળી છે ત્યારે ખૂબ ઉત્સાહ લોકોમાં દેખાઈ રહ્યો છે। આ વોર્ડ નંબર 19 જ્યારે 4 સમાજ એસએમસીમાં પહોંચવાના છે, નગર નિગમના જ્યારે ચુનાવ છે ત્યારે ખૂબ આનંદ છે કે લોકોનો જે ઉત્સાહ છે એ મોદી સાહેબના વિકાસના માટે છે અને એટલે મોદી સાહેબ પર વિશ્વાસ કરીને લોકો ત્યારે ભાજપને વોટ આપવા માટે આગળ છે। તો આવો ચાલો બધા મળીને આપણે વોર્ડ નંબર 19ની આ વાહન રેલીને ઉત્સાહપૂર્વક